અમરેલીના સેડુભાર ગામે ખેડૂતોનો ખેતીમાર્ગ જવાનો રસ્તો બંધ થયો છે। સેડુભાર ગામ નજીક રેલવેના ગરનાળાના અધૂરા કામને કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। સેડુભાર ગામે ખેડૂતોને ચોમાસામાં વાવણી કરવું મુશ્કેલ બન્યું છે। અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાના ઝરખિયા ગામે જવાના માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। વરસાદી વાતાવરણમાં કાદવ કીચડથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। રેલવે તંત્ર ધ્યાન ન લેતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। ખેડૂતોની રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાતી હોવાના મીડિયા સમક્ષ હૈયા વરાળ ઉઠી છે। અહીંયા ખેડૂત 2 દિવસથી હેરાન થાય છે। અધિકારી કે કોઈ ધ્યાન દેતું નથી। અવારનવાર રજૂઆતો કરવા છતાં અહીંયા કોઈ સ્થળ પર આવેલ નથી। કાલ ગામ લોકોએ જેસીબી લઈ આવીને સ્વખર્ચે રિપેરિંગ કર્યું છે, ત્યારે આજે થોડુંક હલાય એવું થયું છે ને આ રેલવે ટ્રેકનું કામ છે, જ્યાં નાળું છે ત્યાં દિવાલું કરેલ નથી, એટલે ખેતીનો કાપ બધો અહીંયા આવ્યો છે। કોઈ પ્રકારનું હલનચલન અહીંયાથી થાય એમ નથી। મારું ગામ સેડુભારની અંદર અત્યારે જે રેલવે લાઇનની જે લાઇન હાલે છે એની અંદર આ રસ્તો વટીને રેલવેનો મેક્સિમમ 2500 થી 3000 4000 વીઘા જમીન છે અલગ અલગ ફાટકમાં, અને 7 ટોટલ ફાટક આવેલા છે। 9 પાણીના વેગના રસ્તા આવેલા છે પાણી માટેના, એટલે થોડીક અત્યારે ખેડૂને વાવણી વાવવા માટેની દિક્કત થાય છે અને વારે વારે અવારનવાર આવવા માટેની થોડોક પ્રશ્ન ઊભા થયા છે। પણ જો અત્યારે સીસી કામ હાકે તો ખેડૂને બીજા રસ્તેથી જવામાં દિક્કત પડે એવું છે કે એકાબીજા રસ્તા વધારે કરાળ માટીવાળા હોવાથી તે અવર જવર કરીએ કે એમ નથી। એટલે જે તે રસ્તામાં કાંઈ માટી ઓલી નાખી છે કપસી ને એવું, તો એમાં હલાય છે। અમુક રસ્તામાં હજી દિક્કત આવે છે કે જે પાણીના વેગવાળા પાણી ઓટોમેટિક રસ્તામાંથી નીકળવાથી વારે વારે કાપ આવી જાય છે, તો ખેડૂને હાલવા માટે પૂરેપૂરી તકલીફ પડે છે।